તો જય દ્વારકાધીશ મિત્રો. તો આજે આપણે માઇન્સની અંદર હતા અને માઇન્સની અંદર આપણે જ પ્લાસ્ટિકના હોલ ભરવા આવ્યા છે અને આજે માથાથી કાંકરા ખાતા હતા એટલે થોડા બધા હેલ્મેટ કરી લીધા છે અને આજે એને કામે લગાડવાનું છે અને વરસાદ પણ ધીમો ધીમો ચાલુ છે. જો આપણા ઉડીવાળા હોય એ બધા આપણે આવી જાય ને આ બધા ઓલા કરી નાખવાના છે અને પછી આમાં આપણે મોટા મોટા ફોટા ભરી નાખવાના છે અને અહીંયા લોડિંગ પણ આપણે ભેગું ચાલુ છે. હવે થોડોક માં રહ્યો છે. જો આપણે આવી રીતના વાયર બધી જગ્યાએ નાખ્યા પહેલાં બધી જગ્યાએ આપણે એક હોલ છે અને આજે લગભગ 15 હોલ ભરવાના છે એટલે 90 પેટી આવી ગઈ. આપણે 90 પેટી ટોટલની છે, 90 પેટી ભરવાની છે અને માણસો બધા રાખતા બધા ને આ કામ ફૂલ જોખમવાળું ભયંકર કામ છે. આનાથી સેટું રહેવું પડે ને જો આપણે સોલાર પ્રાઇમના ઓલેક્સ કંપનીના છે ટોટા જે આપણે પીડીઓ છે ને એવું મોટું પીડી હોય એ કાંઈથી ઉપરતું નથી એટલું વજન છે. 6-7 કિલો પીડીયા વજન છે. આવા એક પેટીમાં 12 હોય છે એવા આપણે એક હોલમાં 600 પેટી જાય. એટલે આપણે પેટી પડીને આવે ને એ એક હોલમાં 600 પેટી જાય. એટલે આપણે માઇસમાં લગભગ 60-70 ફૂટના હોલ છે અને જો આપણે આવી રીતના ઉડી બાંધી અને આમાં જો હોલમાં ઉતારીએ જવું તે હોલમાં આપણે 60 ફૂટના હોલ છે. એક નિયરમાં 600 પેટી જાય છે એટલે માનો ને ઓછામાં 60-70 ફૂટા જાય એમાં. જ્યાં પગી ગયો તરીએ એટલે હવે આપણે આના માથે પીડીયા પછી બરોબર નાખ્યા કરવાના પછી પ્લાસ્ટિક થાય. તો આ મિત્રો જોખમવાળું કામ છે. બધા કામમાં કરી ના આવે અને ડેન્જર કામ કહેવાય ને રિસ્કી કામ કહેવાય. રિસ્ક છે તો જ થાય. રિસ્ક લેવું તો જ આમાં કંઈક આપણે મળીએ. અને જો આ નિયાર છે ને આપણે પાણીના ભરાઈ ગયા હતા કાલે વરસાદ એવું હોય એટલે પાણીમાં પણ જેવી રીતે નાખવાના. પાણીમાં પણ ગમે પાણી હોય તો નળે નહીં ખાય તો ઉલાડી નાખી દે અને પછી જો આપણે કેવું બ્લાસ્ટિંગ થયા જો ત્યાં ભરાઈ ગયું છે. હવે આપણે પીંડિયા એટલે નખાઈ જાય પછી 5-7 ફૂટમાંથી પોરો રાખવાનો ત્યાં અને જો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે 5-7 ફૂટ પોરો રાખે પછી એમાંથી આપણે દૂર નાખવાની હોય છે. આ બાઠીઓ છે, આ બાઠીઓ આપણે હેલ્પરો છે. જો આપણે ન્યાર બધા આવી રીતના ભરાઈ ગયા છે અને હવે બધા ન્યારનું આપણે કનેક્શન દેવાનું છે. આવી રીતના આપણે કનેક્શન દેવાનું હોય અને આ લાલ કલરનો છે ડીડીએફ છે અને કોટલા કહેવાય. હવે જે આપણે પહેલાં ગાઈઠું મારતા ને ગાઈઠું મારવાની સિસ્ટમ નથી. જે આપણે પીળા કલરની ભેગી ઉડી હોય એ ઉડીમાં ભેગું બાંધી દેવાનું. જે આપણા છે ને બ્લાસ્ટર છે આ ભાઈ આપણે બધું ગોઠવી છે અને જોઈ છે કેમનાથી ક્યાં ન્યાર આવશે અને કિની પર આપણે પડવું નહીં જોઈએ. આપણે જે સાઈડ આપણે ઉડાડવાની સાઈડ પણ આપણે ઉડાડી ગયા નથી. આની હિસાબ ગણતરી કરી બરાબર. આપણે આ બાજુ પાછું લેવાનું છે એટલે ભાઈ અહીંયા રાખવું છે. જો આગળ લેવાનું તો આમાં સાઈડ લેવાનું અને જો પોડલેક્સને ભેગું બાંધી દે એટલે બધું ઉડી જાય. તો મિત્રો આપણી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ ના કરી લેજો. જો આપણે આ બટન દાબી દીધું એટલે ઉડી ગયું છે. જો આ રીતે ધોવાળા નીકળી ગયા, બ્લાસ્ટિંગ થઈ ગયું છે.